સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં ખેડૂત હિતરક્ષક સમિતિ છેલ્લા લાંબા સમયથી ખેડૂતોના પ્રશ્નો માટે લડી રહી છે। તાજેતરમાં 12,900થી વધુ ખેડૂતોને પાક નિષ્ફળ સહાય ન મળતા આ મામલો વધુ ગરમાયો છે। તાજેતરમાં દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા એક વિડીયો દ્વારા તમામ ખેડૂતોને સહાય મળી ગયા હોવાનું જાહેર કરાયું હતું। જો કે પાછળથી આવેલા સરકારી પરિપત્રમાં માત્ર કપાસ પાક નિષ્ફળ ગયો હોય તેને જ સહાય આપવાની અને નવેસરથી અરજી કરવાની શરત મૂકવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। જુઓ પ્રિયકાંત ચાવડાનો રિપોર્ટ। આજે જે કૃષિ પેકેજ જે સરકારશ્રીએ રજૂ કર્યું છે નવું ઠરાવથી કપાસ એ અંતર્ગતે અમારી જે ખેડૂત હિતરક્ષક સમિતિની મુખ્ય માંગણીઓ હતી એને લઈ અને આજે તાલુકા વિકાસ અધિકારીશ્રીને મુલાકાત કરી અને અમારા જે પ્રશ્નો હતા એ પ્રશ્નોની પણ એમણે લેખિત રજૂઆત કરી છે અને એમને અમારી પાસે 2 દિવસનો સમય માંગ્યો છે કે 2 દિવસમાં અમે તમને આ બાબતે જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરી અને અમે તમારી સાથે ફરીથી બેઠક કરીશું। આ બાબતે વિશેષ રૂપે આજે અમારી આ બેઠકમાં જે ચર્ચા થઈ એ બાબતે અમારા જે કૃષિ સહાય પેકેજ અંતર્ગત જે અમારા સંયોજક છે અશોકભાઈ પટેલ એ તમને પોતાની વાત મૂકશે અને સાથે સાથે અમારા લીગલ ટીમના સંયોજક આદરણીય પ્રવીણભાઈ વકીલ સાહેબની બંને મિત્રો તમને વાત મૂકશે। સમિતિએ એવો પણ આરોપ લગાવ્યો છે કે અગાઉ પણ દસાડા તાલુકામાં પાક નિષ્ફળ સહાય આપવામાં ભેદભાવ થયો છે, જે અમુક ગામોમાં 100% ખેડૂતોને સહાય મળી છે જ્યારે અમુક ગામમાં ચોક્કસ સમાજના ખેડૂતોને બાકાત રખાયા છે। આજે વર્ષ 2024માં જે ચોમાસામાં અતિ ભારે વરસાદથી સરકારશ્રી દ્વારા સરકારના કૃષિ વિભાગ દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અને જે પરિપત્ર બનાવવામાં આવ્યો હતો એમાં વહીવટી તંત્રની બેદરકારીઓના હિસાબે અમારા તાલુકાના 50%થી કરતાં વધારે ખેડૂતો આજ દિન સુધી સહાયથી વંચિત છે। ત્યારે દસાડા તાલુકાની ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડી વતી છેલ્લા 10 મહિનાથી ઉગ્ર રજૂઆતો કરી અને ત્યારે વહીવટી તંત્રને અને સરકારશ્રીને એમ થયું કે આ લોકોને હવે ગમે એમ કરીને સહાય ચૂકવવી જ પડશે। ત્યારે આ સરકારના કૃષિ વિભાગ દ્વારા 9/7/2025ના રોજ એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ એ પરિપત્રમાં વિસંગતતા એવી છે કે એ પરિપત્રમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે જે ખેડૂતોએ માત્ર કપાસમાં નુકસાન થયું હશે એને જ સહાય મળશે અને બીજી બાબત એ છે કે દરેક ખેડૂતોએ પુનઃ અરજી કરવાની રહેશે। ત્યારે આજે તાલુકા વિકાસ અધિકારી શ્રી પાટડીને અમે એવી રજૂઆત કરી છે કે જે ખેડૂતોએ નવેસરથી અરજી કરવાની છે એ ખેડૂતોએ ઓલરેડી 8થી 10 મહિના પહેલાં અરજીઓ કરેલી જ છે, તો પણ આજે 10 મહિના થવા છતાંય વળતર મળ્યું નથી। તો હવે ફરીથી આ ઝંઝટમાં ખેડૂતો નવી અરજીઓ કરશે તો એનું વળતર એને વળી પાછું 10 મહિના સુધી મળશે કે કેમ, એ એક ગંભીર પ્રશ્ન છે। ત્યારે તાલુકા વિકાસ અધિકારીશ્રીએ એવી બાંહેધરી આપી છે કે આ તમારી વાત બિલકુલ સાચી છે અને ખેડૂતોને નવેસરથી અરજી ન કરવી પડે એ બાબતે અમે ઉપર અધિકારીને જિલ્લા ખેતીવાડી અધિકારીને જાણ કરશું અને અમારા બંને જે સવાલ છે એની ગંભીરતાથી અમને નોંધ લીધી છે। અમને આગામી 2 સમયમાં આ બાબતે ફરીથી અમને બેઠક કરી અને વિસ્તારથી જણાવવાની વાત કરેલ છે।